તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે અમે બંને ભાઈએ જઈએ છીએ તળાજા. તો જુઓ કંઈક આવો નજારો છે અમારા ગામનો. તો આ રીતનું કંઈક અમારું ગામ છે, તમે જુઓ. ને ગામની બહાર અમારો કંઈક આ વાડીઓનો નજારો છે, આવો કંઈક જુઓ. પવન ચક્કી કેમ ગોઠવેલી છે. મારો ભાઈ કહે એ ગરમી થાય છે. મેં કીધું હાલ તો પવન ચક્કી એ પવન ખાવા જઈએ. તો ખાસ કાંઈ આવું કંઈ હતું નહીં ને ત્યાં જોવા ગયા હતા, એમ લાગ્યું કે કાંઈ પવન નહીં આવતો, પાછા નથી હાલવા મળ્યા. તો જુઓ આ પાખડાથી હેઠે ઉતારી લીધા પવન ચક્કીવાળાએ. તો આવો કંઈક નજારો છે જો અમારા ગામડાનો. તો હાલો તમને હું આગળ રસ્તો પણ બતાવીશ, કેવો રસ્તો છે અમારા ગામનો. તો જુઓ તમે. તો મિત્ર જુઓ, આ ગોપનાથ તળાજા હાઈવે છે જુઓ, ને બે બાજુ આંબાનો બગીચો છે જુઓ તમે. કંઈક લોકેશન કેવું સરસ આવે છે આ બે બાજુ. તો તમે આ ગોપનાથ રોડ હાઈવે પર છે અત્યારે ગાડી આપણી. જુઓ તમે, તળાજા વગી જઈએ આપણે. ને આવો કંઈક હાઈવે છે અને આવું કંઈક લોકેશન અંદર આવે છે. સારું દેખાય છે આમ સુંદર સવારનું, કેમ કે સવારનો કંઈક નજારો અલગ હોય. જુઓ તમે, કંઈક જોવા લાયક. તો મિત્ર જુઓ, આ આશ્રમ આવ્યો છે રામાપીરનો, જે નોધારાનો આધાર. તો આ આશ્રમ બને છે, કામ ચાલુ છે, અને સાથ સપોર્ટ દેતા રહેજો. ને આશ્રમનું કામ જેમ બને એમ આગળ પ્રગતિ પ્રમાણે જાતું રહે. જુઓ કંઈક આવું લોકેશન છે પાવઠી ગામનું. જુઓ તમે. તો મિત્ર જુઓ તમે, આ તળાજાનો નજારો કંઈક આ રીતે છે. અને તમે મિત્ર જેમ બને એમ જુઓ, તળાજાની અંદર 1 કિલોમીટરે 3 પેટ્રોલ પંપ આવેલા છે. તો આ રીતનો કંઈક નજારો છે જુઓ તમે. ને તળાજામાં તો ભાઈ પેટ્રોલ પંપની વાત જ નહીં કરવાની, કારણ તો જુઓ મિત્ર, રાધે કૃષ્ણ પેટ્રોલ પંપ આવે છે અહીંયા. ને સાઈડમાં હાલી સામે